વોચ્યુસમાંથી હું યશ્વી મોનાણી આજે આવી છું ગોઢાણીયા મહિલા કોલેજમાં બીકોમ ઇંગ્લિશ મીડિયમ દ્વારા અરેન્જ કરાયેલા ટેલેન્ટ સફારી ઇવેન્ટની અંદર. સો આપણે મળીએ વિપુલ સર, જે અહીંયાના પ્રોફેસર છે. સો કેટલા વર્ષથી તમે આ ઇવેન્ટ અરેન્જ કરો છો, અમને જણાવશો? અમે આ ટેલેન્ટ સફારીના નામથી છેલ્લા 6 વર્ષથી કોલેજમાં આ જ ટાઈમ પિરિયડમાં આ ઇવેન્ટનું આયોજન કરીએ છીએ. કઈ કઈ કોમ્પિટિશન હોય છે આમાં? જનરલી ડાન્સ, કુક વિધાઉટ ફાયર, ઇલોકેશન, ક્વિઝ, ગેમ, આવી અલગ અલગ વેરાયટીઝ ઓફ પાર્ટ્સ એમાં હોય છે. અને આ ઇવેન્ટનો પર્પસ શું હોય છે? સૌથી મોટો પર્પસ તો હોય છે કે અમારા સ્ટુડન્ટ્સને જે અમે ક્લાસરૂમમાં જે મેનેજમેન્ટના હેન્ડ્સ ઓન સીધા કેવી રીતના મેનેજ કરવું છે બધું એ ન કદાચ સમજાવી શકતા હોઈએ, તો આવી નાની મોટી ઇવેન્ટ્સને એના યુઝથી અમે સ્ટુડન્ટ્સને સીધા હેન્ડ્સ ઓન કેવી રીતના કરી શકાય, મેનેજ કેવી રીતના કરી શકાય, ક્રાઉડ મેનેજમેન્ટ છે, ઇવેન્ટ મેનેજમેન્ટ છે, કેવી રીતના કરી શકાય એને અમે આવી રીતના સમજાવીએ છીએ. ઓકે, અને આ ઇવેન્ટનો આઉટકમ શું છે? સૌથી મોટો આઉટકમ તો એ છે કે સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ આ બધું મેનેજ કરવું સમજાય છે. એમની પોતાની પર્સનલ લાઈફમાં પણ એનાથી એક કાઇન્ડ ઓફ એક કેવોસ હોય છે ને, એમાં કંઈક સ્ટેબિલિટી હોય એવું અમને દેખાય. એફવાય એસવાયના સ્ટુડન્ટ્સ હોય તો ટીવાયમાં થોડા સ્ટેબલ થઈ જાય એવું દેખાય. અને બીજું અમારા માટે પણ એક કાઇન્ડ ઓફ એક એક્સપેરિમેન્ટ હોય છે. નવી જનરેશનના સ્ટુડન્ટ્સ 11th 12thના કોલેજમાં આવે, ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થાય, તો અમે પણ એ જોઈને હવે અમારે શું ઇમ્પ્રૂવ કરવાનું છે ક્લાસરૂમમાં એ પણ અમે શીખીએ છીએ. થેન્ક યુ સો મચ સર. સો આપણે મળીએ અહીંયા પાર્ટિસિપેટ કરેલા અમુક સ્ટુડન્ટ્સને. સો હેલો બોથ ઓફ યુ. હેલો, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. તમારા બંનેનું નામ શું છે? મારું નામ ખુશી રાનિંગા છે. અને મારું નામ યશ્વી ફલદુ છે. ઓકે, સો તમે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું, તમને કેવું લાગ્યું? અમને બહુ મજા આવી. એમનું મેનેજમેન્ટ બહુ ફાઇન છે, કોઈ જાતની કમી નથી અહીંયા. સ્પેશિયલી ગોઢાણીયા કોલેજ બીકોમ ડિપાર્ટમેન્ટ ઇંગ્લિશ મીડિયમમાં મને આવીને બહુ મજા આવી. અહીંયા મને સ્ટેજમાં ચડવા મળ્યું એ મારા માટે બહુ સારી વાત છે, કેમ કે મને સ્ટેજ યુઝ્યુઅલી મને થોડુંક બીક લાગે સ્ટેજમાં ચડતા. મને કોન્ફિડન્સ આવે છે અહીં ચડવામાં, તો થેન્ક યુ. ઓકે, એન્ડ હાઉ ડીડ યુ એન્જોય ધીસ ઇવેન્ટ? બહુ જ અમે એન્જોય કર્યું છે, કેમ કે આમાં જેવી રીતના ફેસિલિટી છે અને ગમે કંઈ પ્રોબ્લેમ થાય તો ફેકલ્ટી એવડી છે કે જેનાથી અમને કંઈ એટલું પ્રોબ્લેમ ના આવે. અને પ્લસ આનું સ્ટેજ અને બધું પરફોર્મન્સ બહુ ફાઇન છે. ઓકે, થેન્ક યુ સો મચ. સો ફર્સ્ટ ઓફ ઓલ હેલો. કઈ સ્કૂલમાંથી આવો છો તમે? બિલ્લા કઈ કોમ્પિટિશનમાં પાર્ટ લીધેલો છે તમે? ડાન્સ કોમ્પિટિશન. ઓકે, સો ડીડ યુ એન્જોય? યસ, વેરી મચ. એન્ડ શું ગમ્યું તમને અહીંયા? શું જાણવા મળ્યું? મેનેજમેન્ટ બહુ સારો હતો, અમારે કોઈ પ્રોબ્લેમ ફેસ નથી કરવી પડી. બધું આમ ગ્રુપમાં હતું ને બહુ જ મજા આવી. એ લોકોએ અમને એન્કરેજ બી બહુ કર્યા અને આમ કહીને મજા આવી. છેલ્લે અમને ડીજે વગાડ્યો, તેમાં અમે ડાન્સ કર્યો. પછી અમે જ્યારે ડાન્સ કરતા હતા ત્યારે એ લોકોએ અમને ફૂલ આમ કહીને કે સપોર્ટ આપ્યો કે યસ કરવાનું જ છે. ઓકે, સો ઓવરઓલ ડીડ યુ એન્જોય, રાઈટ? યસ. થેન્ક યુ.